ભાઈ ચાલો ચાલો ઉતાર રાખો ભેગાજી ચાલો 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 લગન બની જવાનું હેલા પગલા એ ભાઈ રમતુજી રાહ જોતો છે હેડો 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 ભગાજી તમે કેટલા તમારે કઈ જગ્યાએ બેવાનું ફટાફટ પધારી રમતુજી રાહ જોતા છે વાહ ભાઈ વાહ કેવું પડે છે ગાજી હો પહોંચી ગયા આણંદ આપણે આર્ય સમાજની વાડી આવી ગયા હો નજીક જ છે હવે વાડી આટલામાં જ છે ક્યાંક જોતા રહેજો ભાઈ જોતા રહેજો આટલામાં જ ક્યાંક છે આટલા આવી ગઈ જો આ રે આ જમણી સાઈડ જમણી સાઈડ જમણી સાઈડ જમણી સાઈડ આવી ગઈ છે આ લાલ બોર્ડ દેખાઈ છે આવી ગઈ છે આવી ગઈ છે આવી ગઈ છે હા હા આવી ગયું હા બસ અહીંયા જ જગ્યા તો વિશાળ લાગે છે બહુ સરસ બનાવ્યું વાહ વાહ હા તમારી વાત તો સાચી કે મંડપ હોય વાજા હોય એવું કશું છે જ નહીં કોઈ સાઉન્ડ વાગતું તો કેવું લગન આનું મહત્વ તો હશે જ નહીં એક કામ કરીએ આપણે હમણાં છે એમની ઓફિસમાં જઈને પૂછીએ કે અહીંયા કેવી રીતે થાય એના નિયમો શું લગ્નમાં મારવાની કંઈક મજા આવે છે ચાલો કચેરીઓ અરે હાસ્યનો ખજાનો છે હા મારો બેટો ડીએપી હાસ્યનું કચેરિયું આપણો ડીએપી આપણો જૂનો ભાઈબંધ પેલો કેનેડા ગયો તો ક્યારે અહીંયા આવ્યો ખબર જ નથી પડવાની બહુ જબરો બહુ જબરો જગાજી હા લાગે છે તો ડીએપી આ ડીએપી કેવું જ લાગે મને નથી છે તો ડીએપી ડીએપી હાસ્યનું કચેરિયું આ છે એ જ હા ઓ ડીએપી લા ડીએપી હાસ્યનું કચેરિયું પણ બેટો આમ તો અસર જ નથી આ એનો ડુપ્લિકેટ તો નહીં જગાજી હે
ના ના એવું નહીં લાગે. ભાઈ પતાજી ડીએપી છે આ DAP તમને છે. કેવું લાગે આ ડીએપી છે આપણો ભાઈબંધ છે અલા આ ડીએપી આવ્યો પણ મારા બેટો બીજે વાતો કરે પણ આપણને તો ફોનની જોણે નહીં કરી. જોયું સોનું મોનું આઈને બાજુ ક્યાંય ગઈ છે આ. ફોરેનમાં લખું કઈને આવ્યો છે એવું લાગે છે. હા બરાબર તમારે વાત સાચી લાગે છે એવું મારો બેટો હસી હસીને મજા લે છે જોયું ફોન ઉપર પણ હજુ સહેજે આપણી હોમું નહીં જોતી હા મારા બેટાએ કાળા ચશ્મા પહેરે છે ને એટલે તો આપણે દેખાતા નથી. જગાજી તે તો ડીએપી મને એવું લાગે છે. નથી કશું હા. ફોરેનના વેમમાં પેટ્યું છે હા જેના જેના ફોરેનના વેમ પહેરે ને એ છે ને જૂના મિત્રો ઓળખતા જ નહીં મારા બેટા આવે ભારતમાં ઘૂસી જાય ત્યાં સુધી જોબ નહીં કરતી હો અને બારોબાર સીધા રમતુના દીકરીના લગ્નમાં મળે છે આ પેલું DAP કચરિયું. હે ને હા. આને કચેરીઓ આપીશું જો અમે છે ને એ ડીએપી કચેરીના પ્રોગ્રામો આપી ફેમસ થયેલો બરોબર છે કે એના આજે એવું કચેરીઓ આપીએ ને કે બધું યાદ આવી જાય ભૂતકાળ ઓ બાપા હો કોઈ દાડ તમને છોડી નહીં જાય એવું બોલે ને આજે એવી પરિસ્થિતિ એટલે આ એ હે ને? DAP. હે ને આ એ પાકી કચરિયું. આપો હેડો ચલો ચાલુ કરીશું હા બોલ કોણ છું તું બોલ હેડા અહીં કારના ગોળ ગોળ ફરીએ છીએ તારી આરતી ઉતારીએ છીએ અને હજુ બોલતો નથી હું એપી છું તમારો હા કાળો ટોપો કાળો ચશ્મા કાળો હા. જાને રાતે બોલ. આયા ને કોઈ. બોલ ને તો હાલાટીએ છે બોલ કોણ છું બોલ એ બધાને કેવા ઉલ્લુ બનાયા. કેટલા ગોળ ગોળ ફેરવ્યા. અવાજ સાંભળ્યો એટલે ખબર પડી અને તમે મને ઓળખો નહીં. હું DAP. હા. દિનેશ અંબાલાલ પારે. પારે. જિલ્લા પ્રેમી. ડીએપી હાસ્યનો કચરિયું. વાહ વાહ તમને મને બહુ આનંદ થયો. જ્યાં જોઉં છું ત્યાં તમે મને દેખાવ છો. જ્યાં જોઉં છું ત્યાં તમે મને દેખાવ છો. પછી ખબર નહીં પડે તમે બધા મારા ભૂહાગા થાવ છો. મારો બેટો એવો ને એવો છે શાયરીઓ મારો તો ભૂલ્યો જ નથી ભલે તમે મળો કે ના મળો, ફોન કરો કે ના કરો, પણ મારા હૃદયમાં તમે બધા ઊંડે ઊંડે બહુ સંતાપ. હા ભાઈ તોય અમારા બધાના ઈ છું અરે વાહ. સમજો એટલે હે ને તો પછી તું ત્યાંથી આવ્યો અમને જોડાયું છે સીધો જ રમતીની બેબીના લગ્નમાં આવી ગયો હે જગાજી આવું ચાલે જો તો મને કરે ને હા પણ કહીશ તમને કે રમજો મને આમંત્રણ કર્યું. કે નહીં? મારી દીકરી લગે તો બહુ ચોક્કસ આવું છું. ગમે તે થાય તમે આવું બોલો. અને તમે આવશો તો જૂના મિત્રમાં પણ મળશે. અરે તમારો બધો પ્રેમ મને બહુ જ સારો લાગ્યો. મને ખૂબ આનંદ થયો. જો કદાચ ના હોય તો હું પસ્તાવ છું. બહુ મોટો આનંદ. અરે વાહ. અરે આનંદ થઈ ગયો. ચાલો આપણે देव्यो होतां प्रथमा माये मनुः समिधानि मनसा सप्तहोत्रिभिः आदित्या अभयं सर्वयच्छत सुखा नः सुखमा स्वस्ताये लहिस्थिरे भुवनस्य प्रचेतसो विश्वस्य धातु जगतसमन्तवः तेनः देवासः स्वस्ताये हरे श्रीनिधि सुभवं भवामहे अहोमुचं सुकृतं चैर्यं जनम् अग्निमित्रं वरुणं शान्तये भगं याव पृथिवी मरुतः स्वस्मये કેટલી સુવિધા છે. આ તો જબરા વિચિત્ર લગન. આ લાડવા મુહૂર્ત, આ ગણેશ સ્થાપના કઈ જ નહીં. આ તો જાણવું જ પડે. મને તો એવું હતું કે લગ્ન છે એટલે કંઈક ડીજે છે, વાદન છે, ફટાકડા ફૂટતા છે,
મને એવું હતું કે તો આ બેન્ડ વાગતો વાગતો હશે, આ બધા ડિસ્કો કરતા છે, દેખો હું ડિસ્કો કરી ગયો મને તો, પણ એ તો કશું નહીં એવું. અને ભાઈ હું ટેટાન બોમ્બ ફોડત, પણ આ તો આ જોઈને તો મારું શું સૂર્ય થઈ ગયું. આ કેવો લગન જો ભાઈ, મને તો આવા સાદા લગન ગમે. સાદા લગનમાં જ મજા આવે. મેં લોકોજીને પૂછ્યું કે અહીંયા નમસ્તે નમસ્તે. આવો આવો પધારો, સુસ્વાગતમ. તરુતર પ્રદેશ આર્ય સમાજ આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. અમારે આપનું થોડું કામ હતું, એટલે થોડી પૂછપરછ કરી હતી કે જેના વિશે તો કંઈ જાણતા નથી. શું આપનું નામ? વિજય આર્ય. અહીં આર્ય સમાજની અંદર જે દીકરા દીકરીનો મેરેજ થાય છે, તો અહીંની કેવી બધી પદ્ધતિ છે, શું બધા નીતિ નિયમ છે, શું એના વિશે અમારે જાણવું છે, એ ઉપર જિજ્ઞાસા છે. તો આની માહિતી આપવા માટે નમ્ર વિનંતી છે. એમાં થયું એવું કે અમે બહારથી આવ્યા, અમારા જે રમતુજી છે એમની દીકરીના લગ્ન છે, તો અમારા મિત્રોને થયું કે સારું બહાર બધે આપ જાણો છો જે લગ્ન થાય છે એમાં મંડપ બાંધ્યા હોય, બાજા વાગતા હોય, પછી પેલું મંડપ મુહૂર્ત થતું હોય, કળશ સ્થાપન થતું હોય, પણ આ ક્યારના આવે છે ને આવું કશું જોયું નહીં ને, એટલે જરા આમ ચટપટી થઈ કે આ છે શું, આ કેવા લગ્ન, નથી બાજા વાગતા, નથી બેન્ડ, આ બધું છે શું. એટલે શું છે કે થોડી આવી જિજ્ઞાસા થઈ કે ચાલો જાણીએ. તો આપ અહીંયા આગળ સંચાલક છો અને સંચાલન કરો છો અહીંયાનું, તો આપણે બધી માહિતી હશે જ, એટલે બધું ચાલો. આપની જિજ્ઞાસા ખરેખર બહુ ઉત્તમ છે. આજના જમાનામાં આપ જેવા વડીલો અને આપ જેવા જિજ્ઞાસુઓ મળે તો સાચી પદ્ધતિની અને લગ્ન વિશે આપણે ખૂબ સારી રીતે જાણી શકીએ. એટલે હું જેટલું જાણું છું અને જેટલું સમજું છું એ વિશે તમને પૂરેપૂરી માહિતી આપવાનો હું પૂરો પ્રયાસ કરીશ. હા, તો વિજયભાઈ અમારે એ જાણવું છે કે અહીંયા આ જે લગ્ન થઈ રહ્યા છે એમાં જે બેન્ડ વાજા કે કોઈ આઈટમ સાઉન્ડ ને એલાઉડ છે કે નહીં? ના, જોયું બકાજી, અહીંયા વાજા ને ડીજે અલાઉડ નથી. બીજા કઈ એ ફટાકડા ફોડાય? અહીંયા ફટાકડા પણ ના ફોડાય અને બેન્ડ વાજા પણ ના વગાડાય. બેન્ડ વાજા ના વગાડે તો ફટાકડા કઈથી ફોડાય? પ્રદૂષણ થાય અને અવાજનું થાય, વાતાવરણનું થાય પ્રદૂષણ, એવું કોઈ વસ્તુ અહીંયા એલાવ નથી. વૈદિક પદ્ધતિને આપણે લગ્નની જે વિધિ છે એ લોકો માણી શકે અને સમજી શકે, અને વૈદિક જે મંત્રોચ્ચાર થાય છે એની અંદર જે બધી વિધિઓ થાય છે એ ખરેખર બધા લોકો જો બીજા બધા એ હોય તો ઘોંઘાટ ને એ તો એનાથી સમજી નથી શકતા અથવા તો જોઈ નથી શકતા. એટલે ખરેખર આપણે લગ્ન વિધિમાં આવ્યા છીએ અને વિવાહ સંસ્કાર એવો ઉત્તમ સંસ્કાર થઈ રહ્યો છે, ત્યારે એ વિધિનો શું મતલબ છે, એની અંદર કેવી રીતે મંત્રોચ્ચારણ પવિત્ર થઈ રહ્યા છે, અને વાતાવરણ જે વિવાહને લગતું હોય એ વાતાવરણ ત્યારે જ ક્રિએટ થાય કે અધર બીજી પ્રવૃત્તિ છે એ ન થાય. અને એટલા માટે જ આપણે જે પદ્ધતિ સનાતન, એટલે જ્યારથી માનવની ઉત્પત્તિ થઈ, સમાજની રચના થઈ, અને પછી જે છે એ મનુ મહારાજ, મહર્ષિ મનુ, એ ત્યાંથી એમણે જે વિવાહ પદ્ધતિ અને સંસ્કારોનું જે સંગઠન કર્યું અને એક એનો જે આખું પ્રારૂપ બનાવ્યું, પદ્ધતિ એક વિકસાવી, એ પદ્ધતિને આપણે જે છે એ અહીંયા પરંપરાગત રીતે અહીંયા આપણે ચલાવીએ છીએ અને એ પ્રમાણેની બધી પદ્ધતિથી આ વૈદિક વિવાહ કરીએ છીએ. વૈદિક વિધિ, આ વિવાહ જે છે એ 16 સંસ્કારમાંનો એક વિવાહ સંસ્કાર છે. અને એ ગૃહસ્થાશ્રમની અંદર બે વ્યક્તિ, વર અને વધુ, જ્યારે પ્રભુતામાં પગલાં પાડે છે, ગૃહસ્થાશ્રમમાં જાય છે, ત્યારે આ પ્રથમ સોપાન છે. બરાબર. અને પવિત્ર સંસ્કાર છે. બરાબર. અને સમાજને ખબર પણ પડે કે આ બે વ્યક્તિ જે છે એ પતિ પત્ની તરીકે, વર વધુ તરીકે જે છે એ ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે ભેગા થઈ.
એટલે આ આપણે પદ્ધતિ જે છે એ વિકસાવી છે. બસ એટલે ટૂંકમાં આપનું કહેવું એમ કે જ્યારે રાજા રામ ને બધા થઈ ગયા હા, ત્યારથી આ બધું ચાલ્યું. મહાભારતનો કાળ અને ત્યાર પછીનો લગભગ 1000 વર્ષ ત્યાં સુધી આ પદ્ધતિ જે છે એ અખંડ રીતે ચાલતી હતી. ઓહો, કેટલા વર્ષોથી આ વિધિ ચાલે છે? આપણી સૃષ્ટિ ઉત્પત્તિને જે છે એ 2 અબજ વર્ષ થયા છે ઓહ, અને એ 2 અબજ વર્ષની અંદર માનવ ઉત્પત્તિને 1 અબજ અને 96 કરોડ વર્ષ થયા છે. અને ત્યારથી આ પરંપરાગત રીતે ચાલુ હોય છે. આ બધું જે છે એ સાયન્ટિફિકલી આપણો જે સંસ્કાર જાય અથવા તો આપણે કોઈ હવન કરીએ ત્યારે સંકલ્પ બોલાવો. સંકલ્પ દરરોજ બોલવાનો, દરરોજ હવન કરવાનું હોય, દરરોજ બોલવાનું હોય નથી આપણે કરતા, પણ જ્યારે જ્યારે કોઈ શુભ કાર્ય કરીએ ત્યારે સંકલ્પ જરૂર બોલાવે છે બ્રાહ્મણ. અને એની અંદર જે છે પરંપરાગત દરરોજ જે છે એની અંદર ઉમેરાતો દિવસ. એટલે આજે જે છે એ મહાભારત થયું 5125 વર્ષ થયા. અને એનો આ સમયગાળો દરરોજ અમારે ત્યાં દરરોજ બોલાય સંકલ્પ અને દરરોજ ઉમેરાતું. એટલે પરંપરાગત રીતે 1 અબજ 96 કરોડ 53,125 વર્ષ આજના દિવસે અમે આ હવન કરી રહ્યા, આ સંસ્કાર કરી રહ્યા છીએ. અને આ બધું સાયન્ટિફિક અત્યારે વિજ્ઞાન જે છે એ એને શોધી અને હવે એના ઉપર જ આવી રહ્યું છે કે ભાઈ ના આટલું વર્ષ થયું છે. અને આ બધું આપણા ગુજરાતના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતી જેઓ ટંકારાની અંદર જન્મ્યા, ગુજરાતની અંદર જન્મ્યા, અને એમણે આખા જે છે એ વેદો ને એમણે અભ્યાસ કર્યો, પુનઃ જાગૃત કર્યા. અને ત્યાર પછી આપણે આ આર્ય સમાજની સ્થાપનાનું 150મું વર્ષ ચાલી રહ્યું છે. 150 વર્ષ પૂર્ણ થયા, એની ઉજવણીનું વર્ષ ચાલી રહ્યું છે. સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મને 200 વર્ષ પૂરા થયા. આ 201 વર્ષ એમનું ચાલી રહ્યું. અને આ સંસ્થા અહીંયા એનું 100 વર્ષ પૂરા થયા. 1824 ની અંદર એની 1924 એની સ્થાપના થઈ. તો એનું પણ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. અને સૌભાગ્યની વાત એ છે કે આવું આર્ય સમાજ આટલો વેલ મેન્ટેન અને બધી જ પ્રવૃત્તિ કરતો આર્ય સમાજ ગુજરાતની અંદર આપણો પ્રથમ છે. અત્યારે પહેલો નંબર આપણો આવે છે બધી જ દ્રષ્ટિ. ખૂબ સરસ. વિજયભાઈ, તમે આ આર્ય સમાજની આ સંસ્થાની જે ઊંડી બહુ સુંદર માહિતી આપી, અમને વાકેફ કરે એ બદલ આપનું અને સંસ્થાનો ખૂબ આભાર. સૌ પણ વધાર્યા અને અમારી સંસ્થાની મુલાકાત લીધી. સંસ્થા અને આર્ય સમાજ વિશે આપે જે છે એ જિજ્ઞાસા કરી અને મેં મારી મતિ અનુસાર આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ આપને કહું છું કે ખરેખર આ જે પળ છે આ તો પ્રિયંકાના વિવાહનો પળ છે, પણ એની અંદર આ 150 વર્ષ આર્ય સમાજ થયા, 100 વર્ષ આ સંસ્થાને થયા. અને એવા સમયે આપણે મળી અને ચર્ચા કરી, ખૂબ સાર્થક ચર્ચા છે. આપ સૌનો પુનઃ ધન્યવાદ, આભાર. વિજયભાઈ, આપને મળીને ખૂબ મજા પડી ગઈ, ઘણું જાણવા મળ્યું. તો વિજયભાઈ, હવે અમે લગ્નની મજા માણીએ, બરાબર છે? આવો, એમનું ના જવાય. આ સાહિત્ય પ્રસાદી લઈ અને પછી જવાનું. ઓહ, એવું છે જગાજી? સાહિત્ય પ્રસાદી ઉત્તમ. આપણે જે પુસ્તક આપી છે એ પણ યથાર્થ થશે એની અમે તમને ખાતરી આપી, બરોબર? એ બધી જો મારા પરથી બધાએ આપણે આનું પઠન કરવાનું છે. ચોક્કસ જીજેબી પ્રોમિસ કરો. જીજેબી અમે પ્રોમિસ કરીએ કે અમે બધા આ પુસ્તક વાંચીએ, બરોબર? ચાલો હવે નીકળી ચાલો.
ગુરુજી નમસ્કાર. હાજર છે તમારી ટીમ આજે ઓફિસમાં ગઈ અને તમે જે જ્ઞાન આપ્યું એવું જ બીજું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા. એમાં આપણે કેવળ એક જ વસ્તુ દેખાય કે ભાઈ જે સ્વયંતાનું કામ થઈ રહ્યું છે એ આના જે લખાણ કે આના જે ઉદ્દેશો છે એ પ્રમાણે જ આપણે આગળ વધીએ. એ જ ઉદ્દેશો છે. એ જ વિચાર ધર્મ અને રાષ્ટ્ર ભારતની સંસ્કૃતિ આદર્શ જીવન આદર્શ નાગરિક નાગરિકની વાતો છે પાયાની વાત. અને એમણે આદિ અનાદિથી એટલે કે માનવની ઉત્પત્તિથી થઈ ત્યાંથી આ બધી રચના જ્યાંથી સૃષ્ટિની ત્યાંથી આ આર્ય સમાજનું સર્જન જે તે કે મુનિઓ હશે એમને ત્યાંથી કંઈક એવું કંઈક ખ્યાલ આવે. જો આપ જાણતા હો થોડું તો અમને કહો. મજા આવી ગઈ, પણ ખરેખર બહુ મજા આવી ગઈ. સનાતન ધર્મ એટલે વેદમાં છે જે જ્ઞાન એ સર્વત્ર છે, જે વેદમાં નથી એ ક્યાંય નથી. એટલે સાચો વેદ છે. અમને વૈદિક અને શાસ્ત્રીય વિધિથી જે લગ્ન થાય છે એ વિશે ખૂબ સરસ માહિતી આપી. અને આજે વૈદિક શાસ્ત્રો વૈદિક પદ્ધતિથી લગ્ન થઈ રહ્યું છે એ અવસરમાં આપણે ભેગા થયા છીએ. એના આપણે સાક્ષી બન્યા એ જે લગ્ન થઈ રહ્યું છે એમાં મળ્યા પણ કોને મળે? અમારા ગુરુ, જે અમારા જીવનનો જે હવે પછીનો લક્ષ્ય છે એને રાહબર તરીકે ગણીએ એ આપ. અને એમની સાથે જ્યારે આ લગ્ન માણવા મળે તમને આનંદ થઈ જાય, જાણે જીવન ધન્ય થઈ ગયું એવું લાગે છે. પણ હા, એક વસ્તુ છે, એક માસ્તર કાકા નથી આવે અને અમારા પ્રકાશ પ્રકાશભાઈ આવ્યા છે પણ એ ખોવાઈ ગયા. બોલો, અમને જ મળે નથી. આનંદ પાસે મને લઈને જ આવ્યા છે. અચ્છા, એવું છે? ઓહો, જો પ્રકાશ કેટલો હોશિયાર. મારો બેટો ગુરુજી સાથે એ આવ્યો અને આપણને કહેતો નથી કોઈ એમની સાથે આવવાનું. મને ફોનમાં કહેવાયું હા, કે હું થોડોક લેટ પડીશ. એ તો મારે પણ વાત નહીં. પણ જો અહીં આવ્યા પછી સાહેબ અહીં ભાઈ દેખાય ફોન આવું ના એટલે વાઈ ગઈ. એ કામ ફોન કરીએ તો ગુરુજી બેસી આવે અને આનંદ માણીએ.